વાત કરીએ વડોદરાની, જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળો વકરી રહ્યો છે અને પૂર બાદ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 23 કેસ નોંધાયા. મેલેરિયાના 14 કેસ સામે આવ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી. રોજ 500 થી 700 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે, જેમાં શરદી, ખાંસી, તાવ, ઝાડા ઉલટીના દર્દી વધ્યા છે. દાખલ દર્દીની સંખ્યા વધે તે માટે અલાયદો વોર્ડ પણ ઊભો કરી દેવામાં આવ્યો, તો પીડિયાટ્રિક વિભાગને પણ સજ્જ કરાયું. ખાસ કરી એન્ટીબાયોટિક મેડિસિનનો વપરાશ વધ્યો છે. હાલ તો હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જો કે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ગંદકીના ઢગ જોવા મળ્યા. उतना सफाई नहीं है जितना पहले था। डेंगू है, मच्छर है, कितना आ रहे, सब पब्लिक को परेशान कर रहे हैं। इधर के हॉस्पिटल के तो बात जाने दो, घरों में भी ऐसे ही है, मच्छर बहुत है और ये तुम्हारा डेंगू का बीमारी चल रही है। लोग 1 घंटे से लाइन में खड़े हैं, सांस का बीमारी है, फिर भी यहाँ ऐसा बहुत वो है, तकलीफ तो है साहब, क्या करें। स्थिति बहू बेकार है, कोई साफ सफाई वालों है नहीं। 5 दिवस में 2 વાર આવે છે, જેટલું થાય એટલું કहीं જતા છે, બાકી એવું નહીં. પછી બીજી જગ્યાએ, પછી બીજા 5 દિવસ પછી આવવાનું, એવું છે બધે જગ્યાએ. લાઈનોનું બી કોઈ વ્યવસ્થા નહીં. હવે હું ટોકન લઈને ત્યાં ગયો તો મને કે 2 નંબરનું ટોકન છે, ત્યાં જાઓ. ત્યાં અડધો કલાક લાઈનમાં ઊભો હતો. ના ભરાવાના કારણે, ગંદકીના કારણે, મચ્છરના ઉપદ્રવના કારણે રોગચાળા વધતો જ હોય છે અને એ પ્રમાણે અહીંયા ડેઇલી આશરે 500થી 700 દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે અમારી ઓપીડીમાં. આ દર્દીઓમાં મોસ્ટલી શરદી, ખાંસી, તાવના વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધારે જોવા મળે છે. આ માટે અમારું હોસ્પિટલનું તંત્ર સારવાર માટે સંપૂર્ણ સજ્જ છે. અમે એક અલાયદો વોર્ડ પણ 28 બેડનો તૈયાર કરેલો જ છે.